નમસ્કાર. અત્યારે એ શુભ દિને બોલી રહ્યો છું કે જે કારગિલ વિજય દિવસ તરીકે ઓળખાય છે. 27 વર્ષ પહેલાં આપણા જવાનો પાક શત્રુઓ સામે એ યુદ્ધ જીત્યા કે જેમાં તમામ સંજોગો પાકિસ્તાનની તરફેણમાં હતા. ભારત માટે સ્થિતિ વિકટ હતી તો પણ સતત 85 દિવસ સુધી અવિરત પ્રતિકાર કરી ભારત આખરે કારગિલનું ઐતિહાસિક યુદ્ધ જીત્યું. આજે મુખ્ય વાત બીજા એક યુદ્ધ વિશે કરવી છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. સ્વાભાવિક છે કે ન જાણતા હોય કેમ કે પોણી સદી જેટલો સમય વીતી ચૂક્યો છે. ઉપરાંત પાક હુમલાખોરો સામે 1947-48માં ખેલાયેલા એ યુદ્ધ વિશે બહુ જ ઓછું લખાયું છે. હું મારી વાત કરું તો મેં 2 વિશ્વયુદ્ધ સહિત અનેક યુદ્ધોનું અધ્યયન કર્યું છે તેમજ આલેખન પણ કર્યું છે. પરંતુ 1947-48ના યુદ્ધ માટે દ્રઢતાપૂર્વક કહી શકું કે તેમાં આપણા શૂરા જવાનોએ દાખવેલા પરાક્રમોની જગતના બીજા યુદ્ધોમાં મિસાલ સાંપડે તેમ નથી. જવાનોની અપ્રતિમ વીરતાનો અંદાજ એ વાતે મળી શકે કે કાશ્મીરના યુદ્ધમાં ઝળકેલા 5 જવાનોને પરમવીર ચક્ર, 51 જવાનોને મહાવીર ચક્ર અને 174 જવાનોને વીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા. આ વિક્રમ હતો અને હજી છે. રાષ્ટ્રપતિએ સન્માનિત કરેલા એક જવાન તો મદ્રાસ સેપર્સ રેજિમેન્ટનો રામચંદ્ર નામનો ધોબી હતો. જવાનોના તેમજ અફસરોના યુનિફોર્મ ધોવા એ તેનું કામ હતું. આમ છતાં કાશ્મીરમાં મહાબોમ્બ માટે તેણે શસ્ત્રો હાથમાં લીધા અને જાનની પરવા વગર દુશ્મનોને એવી લડત આપી કે રાષ્ટ્રપતિએ તેના સાહસને વીર ચક્ર નહીં મહાવીર ચક્ર વડે બિરદાવ્યું. 1947-48ના યુદ્ધની કથા મારા સદગત પિતા શ્રી વિજયગુપ્ત મૌર્યએ 1964માં લખી હતી. કાશ્મીરનું અગ્નિસ્નાન એવા શીર્ષક હેઠળ પુસ્તક રૂપે તેનું પ્રકાશન થયું અને પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું. હવે મેં એ પુસ્તકને 250 જેટલા ફોટોગ્રાફ્સ અને નકશાઓ સાથે ચીવટપૂર્વક સંપાદિત કરવા ઉપરાંત વધુ માહિતી ઉમેરીને સંવર્ધિત કર્યું છે. યુદ્ધની સિલસિલાબંધ ઘટનાઓને રોમાંચક કથા સ્વરૂપમાં ઢાળી છે. પુસ્તકના ઘણા પ્રકરણો રોમે રોમ ખડા કરી દે તેવા છે તો અમુક રડાવી મૂકે તેવા પણ છે. મારા જીવનના 83મા વર્ષે આજે એક વડીલ તરીકે આપને ભલામણ કરું છું કે નીચે જણાવેલી વેબસાઇટ પરથી કાશ્મીરનું અગ્નિસ્નાન પુસ્તક ખરીદો, વાંચો. વાંચી લીધા બાદ આપણા મિત્રોને કે સંબંધીને વાંચવા આપો અને એ મિત્ર કે સંબંધી તેના પરિચિતને વાંચવા આપશે તો એ પાવન કૃત્ય આપણા રાષ્ટ્ર સપૂતોને શ્રદ્ધાંજલિ અપાયા તુલ્ય ગણાશે. ધન્યવાદ અને જય હિન્દ.